એવું છે કે હનુમાન ચાલીસામાં એવું કહેવાય છે કે આની પાછળ સાયન્સ છે. અહીંયા જે આવતા ભક્તજનો છે એમાં કોઈ સીએ છે, કોઈ ડૉક્ટર છે, કોઈ સોફ્ટવેર એન્જિનિયર છે, કોઈ રિટાયર્ડ ઓફિસર છે, કોઈ ક્લાસ 1 ઓફિસર છે. એટલે એવું નથી કોઈ સામાન્ય નાગરિક છે કે સામાન્ય ભક્તજન છે. બધાનો સાથ સહકાર અને બધાનું માર્ગદર્શન મળી રહે છે. એટલે હનુમાન ચાલીસા અવિરત 3.5 વર્ષથી ચાલે છે. અત્યારે યંગસ્ટરને મોસ્ટ ઓફ છે હનુમાન ચાલીસા તો નહીં, બટ આપણે અમુક તો જો કે જાય છે, બટ અમુક જે યંગસ્ટર છે ખ્યાલ નથી હોતો કે આપણે અમુક નામ પૂછીએ હનુમાનજી વિશે. મેં બાઇટ લેતી હોઉં ત્યારે જોયું છે કે 5 નામ હનુમાનજીના ખબર ન હોય, 1 થી 2 લાઈન હનુમાન ચાલીસાની ન આવડતી હોય. તો આજના યુવાન પેઢીને શું કહેવા માગશો? આજના યુવાન પેઢીને એ કહેવા માગીશ કે અત્યારે જે ઝેનજી ચાલે છે એને એવું કહેવા માગીશ કે તમે લોકો એટલી સનાતન ધર્મ ખાલી હનુમાન ચાલીસા કરો ને તો ઘણું છે. બીજું કંઈ ના કરો તો કંઈ નહીં. ખાલી શનિવારે 1 દિવસ ફાળવો તમે, અને હનુમાન ચાલીસાના પાઠ કોઈ જગ્યાએ સોસાયટીમાં થાય અથવા બહાર કોઈ પોતાની ઘરે પણ કરી શકે. એવું નથી કે કોઈ જગ્યાએ જોઈન થઈને કરી શકે. બાકી તો તમારી જે ટેગલાઈન એ છે, તુમ રક્ષક કાહુ કો ડરના. જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય બાલાજી દાદા.